એક ભૂલ આખા પરિવારનો વિનાશ પણ સર્જી શકે છે. શૂર્પણખાએ કરેલી એક ભૂલ આખા કુળનો અને પોતાની આખી લંકાનો વિનાશ સર્જ્યો. ઘણીવાર માણસ દુઃખી થાય છે, એના કારણો એણે જ ભૂતકાળમાં કરેલી એની ભૂલો હોય છે. કોઈ પણ ક્ષેત્રમાં એણે કરેલી એની ભૂલો એ ગમે ત્યારે એનું ફળ એને આપતી હોય છે. એટલે જેણે સુખી થવું હોય, આપણું એક ભજન છે કે વિચારી વિચારીને પગલાં ભરું છું, શું પૂછો છો મુજને કે હું શું કરું છું. એક એક કાર્યમાં હું વિચારી વિચારીને પગલાં ભરું છું, એમ પગલું નહીં ભરતો. આપણા એક ઋષિનું નામ હતું, એ ઋષિનું નામ હતું અક્ષપાદ. અક્ષપાદ એટલે જેના ચરણમાં આંખ્યો છે એને અક્ષપાદ કહેવાય. સંસ્કૃત શબ્દ છે. અક્ષિણી પાદો યસ્ય સહ ઇતિ અક્ષપાદ. જેના ચરણમાં આંખો છે એને અક્ષપાદ કહેવાય. આમાંની સંસ્કૃત ભણાવનારા વરદાચાર્ય એમ કહેતા કે ચરણમાં આંખો હોય તો કઈ રીતે હાજરી ફૂટ્યા વિના રહી ભાઈ. કે આનો મતલબ એ છે કે ચરણમાં આંખ્યો એટલે એક એક પગલું ભરે ને એ જોઈને ભરે છે કે મારું પગલું કુમાર્ગે તો નથી જાતું ને, મારું પગલું કોઈ અન્યાયના માર્ગે તો નથી જાતું ને, મારું પગલું કોઈ પાપના માર્ગે તો નથી જાતું ને. એક એક પગલું જોઈને ભરે, એટલા માટે એને અક્ષપાદ કહેવામાં આવે. અને જે ભજનમાં કહેવાનું, ન જાવું કુમાર્ગે કદાપી, વિચારી વિચારીને પગલાં ભરું. નાની એવી એક ભૂલ થઈ હોય ને ભાઈ જીવનમાં, પછી આપણે દોષ બીજાને દઈએ. ભૂલ તો આપણી જ હોય, દોષ બીજાને દઈએ. વિચારી વિચારીને જિંદગી જીવવી જોઈએ. એકાદી ભૂલ માણસના જિંદગીમાં કેટલું નુકસાન કરતી હોય. અમુક ચીજો આપણે આવી રીતે ઘણી જીવનમાં કરતા હોઈએ, વિચાર્યા વિનાની, અને પછી એના પરિણામો પોતાને એકલાને ભોગવવા પડતા હોય, ઘણીવાર આખા પરિવારને ભોગવવા પડતા હોય. અને જેટલો ઊંચે સ્થાને માણા એટલા એના પરિણામો ઝાઝાને ભોગવવા પડતા હોય. કંડક્ટર ભૂલ કરે ને એમાં લાંબુ નુકસાન ન હોય, ડ્રાઈવર ભૂલ કરે ને ભાઈ આખી બસને ભોગવવી પડે. આમાં આખી બસને ભોગવવું પડે. અમારે અમરેલીના ડેપોમાં, તમારો આ બાજુનો અમરેલી નહીં, અમરેલી જિલ્લો, અમરેલીના ડેપોમાં બસ ઊભી હતી. એટલે બાપાએ આવીને કીધું કે કંડક્ટરને કહેવાય, કંડક્ટર સાહેબ આ બસ ધારી જાહે. ધારી એક ગામ છે, એટલે અમરેલીના બસ ડેપોમાં બસ ઊભી હતી. તો કે આ બસ ધારી જાહે. તો કંડક્ટર કે ડ્રાઈવરે પીધો નહીં હોય તો ધારી જાહે, નહીં તો અણધારી જાય. ડ્રાઈવરે પીધો નહીં હોય દારૂ કે તો ધારી જાહે, નહીં તો અણધારી જાહે કે. એમ ઘણીવાર આપણી જિંદગીમાં આપણે એવી ચીજો, કોઈ ખોટા વિચારો રૂપી દારૂ પીવાઈ જતો હોય, પછી જિંદગી આખી અણધારી જતી હોય ભાઈ. ભૂલ ન થવા દે. શૂર્પણખાના જીવનમાંથી કે શૂર્પણખાની ભૂલ તો હતી જ. રાવણે પર નારીનું અપહરણ કર્યું. રામનું લેવા જે જાય એનો વિનાશ થયા વિના રે નહીં. એ કઈનું જોઈ લો. રામનું રાજ હતું ને કઈએ હરામનું લેવા માટે વિચાર કર્યો. પોતે વિધવા થઈ. દશરથનું મૃત્યુ થયું. રામ લક્ષ્મણ વનમાં ગયા. ભરત પણ ગાદીએ બેઠા નહીં, એ પણ 12 નંદીગ્રામમાં રહ્યા. આખા પરિવારના સુખ શાંતિનો વિનાશ કરી નાખ્યો. હરામનું લેવાની વૃત્તિ પરિવારમાં હોય કે પારકામાં હોય, એ માણસનો વિનાશ કરે ને કરે. સુખ શાંતિ તો હરી જ લે. ઘડી ખારું લાગે, વહેલું મોડું થોડુંક થાય. મારે તો એ વાત તમને એટલા માટે, મારે તમારે બધાએ જેણે જિંદગીમાં સુખ શાંતિથી જીવવું હોય ને, એણે કોઈ દિવસ હરામનું કોઈનું લેવું નહીં. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં કીધું, ધર્મને અર્થે પણ ચોરી ન કરવી. તમે ચાલ્યા જતા હોય, કોકના બગીચામાં ફૂલ સારું ખીલેલું હોય, ગુલાબનું, મોગરાનું, હાલો ભગવાનને ચડાવશું મંદિરે, નહીં. એના ધણીને પૂછવું, તમારું ફૂલ લઉં? તમે ખાલી હાથે મંદિરે જાઓ ને એ ભગવાનને ગમે, પણ કોકનું પૂછ્યા વિનાનું લઈને જાઓ એ ભગવાનને ગમે નહીં. સ્વામિનારાયણ ભગવાને એવું કહ્યું કે કોકની ધૂળ લેવી હોય ને તો પૂછીને લેવી, એના માલિકને પૂછીને લેવી, પૂછ્યા વિના ન લેવું. હરામનું તો કોઈ દી ન લેવું. એમાં સુખ શાંતિ નહીં હોય.
લગભગ તો બીજી પેઢી જ એવી થાય ને તમે જોશો ને તમે એના પરિણામ. અમારે એક ડૉક્ટર છે, મને જાણમાં છે કે લગભગ કોઈ પણ દવાખાને જાય એટલે બાટલા ચડાવી જ દે તમારે. આજથી 50 વર્ષ પહેલાંની વાત કરું. તેથી તો બાટલો ચડતો હોય એટલે સિરિયસ કેસ હોય ને તેથી જ બાટલો ચડતો. આજથી 50 વર્ષ પહેલાં બાટલો ચડાવે એટલે સમજતા કે બહુ સિરિયસ કેસ છે. એ જાય દવાખાને કોઈ એટલે બાટલા ચડાવી દે, બહુ આમ છે ને તેમ છે ને એમ કરીને બાટલા ચડાવી દે, ઇન્જેક્શનો મારી દે. અને ઇન્જેક્શનો એ રીતના નીચેથી સ્ટોર, મેડિકલ સ્ટોરવાળો હોય ને ત્યાંથી લઈ આવવાના અને ત્યાંથી જ દવા બધી લેવાની અને પાછી વધારાની મંગાવી લઈને વળી પાછી મેડિકલમાં વહી જાય ને ભાઈના પૈસા કમિશનમાં લાગી જાય. આવા ધંધા કર્યા. પછી એને 2 છોકરા થયા. એકને ઉપલો માળ આખો ખાલી, બીજાને 1.5 માળ ખાલી. ડાળે વળગાડવા પણ એ કોઈ વળગતા નથી. હવે આપણને આમ નક્કી દેખાય કે જે કર્યું હોય ને એને આમ નજરો નજર દેખાય ભાઈ. એટલે મારે તો એ કહેવું છે, કદાચ અણહકનું આવી ગયું હોય ને તો આવા માનવ મંદિર જેવા સારા કાર્યમાં વાપરીને ભગવાનને પ્રાર્થના કરી દેવી, જેનું આવ્યું છે પુણ્ય એને દઈ દેજે. તું ખાધું પીધું ને રાજ કર્યું ભાઈ. સારા કાર્યમાં, સત્કાર્યમાં વાપરી નાખવું કે ભાઈ આ હવે જે થયું તે થયું, આવી ગયું. હવે આપણે ડિક્લેર નથી કરવું કોનું આવ્યું, પણ એને નામે જવા દેવું બધું. ભગવાન આ એને તું ફળ દઈ દેજે. હરામનું હકે શું લઈએ, હકે શું દઈએ, હકનું હજમ થાય, અણહકનો એક આનો લઈએ તો ઉલટી બરકત જાય. હરામનું લેવામાં વધારે ખાધેલું અન્ન અને અણહકનું ધન કોઈને પચતું નથી. વધારે ખાધેલું અન્ન અને અણહકનું ધન કોઈ દી પચે નહીં. હાઈનો પૈસો એક દિવસ લાઈ લગાડ્યા વિના રહેશે નહીં. હાઈનો પૈસો લાઈ લગાડ્યા વિના રહેશે નહીં. અને અમારે એક પ્રસંગ છે સ્વામિનારાયણ સંપ્રદાયનો. લીમડી ગામ આપણે નજીક જ આવે. લીમડીના વરવા શેઠ હતા. એની બેનને ધોળકામાં પરણાવેલી. બેન વિધવા થઈ, પતિ મૃત્યુ પામ્યો. એના 2 દેર હતા. દેરને આ બાઈ રે બધા, પણ 2 દેરે આ વિધવા ભાભીનું બધું જ જમીનને ધનને હડપી લીધેલું. 5 વર્ષ વ્યતીત થયા પછી એક દિવસ વરવા શેઠ બેનને મળવા માટે ધોળકા ગયેલ. અને એ દિવસે બરોબર સ્વામિનારાયણ ભગવાનના ભગત આ બેન એના, સ્વામિનારાયણ ભગવાને એના બેનને દર્શન દઈને એટલું કીધું, કાલે કે તમારા 2 દેર રૂપિયા તમને પાછા દઈ જાય બધા કે. અને બીજે દાડે સવારમાં મોટો દેર આવ્યો. એના ભાભીને કે પગે લાગીને, ભાભી લ્યો આ તમારું ધન અમે હડપી લીધું તો આ તમને પાછું આપીએ છીએ. તે ભાભી કે અમે કેટલી વાર માગ્યું તો દેતા નહોતા ને આજ સામે હાલીને કેમ દેવા આવ્યા? તો કે કાલ રાત્રે કે સ્વામિનારાયણ ભગવાન કે રાત્રે આવ્યા હતા, હારે કાળા 20 જમ લઈને આવ્યા હતા અને એણે મને કીધું કે આ કાલ ધન ભાભીનું અડીપેલું પાછું દઈ આવજે કે. અને એ જમના દૂધ જે હતા ને એમાંથી જાતા જાતા એક જણાએ ક્યાંય પડખે ઠોહો માર્યો ને તે હજી દુખે છે એ કે. આ વાત કરીને દઈને ગયો ને ત્યાં બીજો દેર આવ્યો. એણે સેમ ઘટના ઘટી એ કીધી. ત્યારે વરવા શેઠને સ્વામિનારાયણ ભગવાનનો ગુણ આવ્યો. વરવા શેઠ પણ સત્સંગી થયા. એટલે હરામનું ભાભીનું કે કોઈ વિધવાનું જો લેવાઈ ગયું તો એ હાઈ લાગ્યા વિના રહે નહીં.